ચાલો મિત્રો, ઓમ સમ શનિશ્ચરાય નમો નમઃ. કેમ છો બધા? મજામાં? ઈસ્ટર્ન બ્રિજ બધાએ કમ્પ્લીટ કર્યું હશે. ઈસ્ટર્ન બ્રિજની આજે આપણે પ્રેક્ટિસ કરીશું. તો થોડાક પોઈન્ટ ફોર નીટ માટે તમે જોઈ શકો. ઈસ્ટર્ન બ્રિજ પરિપથ તમારી સામે જ. ઓકે. અને મેં અવરોધના સ્થાને નામકરણ પી અવરોધ, ક્યુ અવરોધ, આર અવરોધ અને એસ અવરોધ આપેલા છે. બેટરીનું ઈએમએફ છે ઈ અને આદર્શ બેટરીની આપણે ચર્ચા કરીશું. આંતરિક અવરોધ 0 છે. બેટરીમાંથી કરંટ I વહે છે. અહીં આ બ્રાન્ચમાં I1, તો આમાં ભી I1, કારણ કે આ બેલેન્સ અવસ્થામાં આમાં કોઈ કરંટ જશે નહીં. જેટલો પ્રવાહ I1 આમાં જશે એટલો જ પ્રવાહ આમાંથી વહે છે. એ જ રીતે I1 આમાં ચાલ્યો ગયો તો આને મેં I2 કહી દીધું. આમાં તો પ્રવાહ જવાનો નથી, તો I2 और फिर से I. ओके. गैल्वेनोमीटर Ig0 यानी कि ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ 0 પાસ થતો હશે ત્યારે બેલેન્સ અવસ્થા કહેવામાં આવશે. આપ બધા જાણો છો. ત્યારે B અને D નું પોટેન્શિયલ ઇઝ સેમ. B અને D વચ્ચે સ્થિતિમાન સેમ રહેશે. તો ફર્સ્ટ કેસ કે જ્યારે B અને D વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ સેમ રહેશે ત્યારે આ કન્ડિશન થી આપણે કામ કરશું. P/Q = R/S. તો બંને એક જ છે. R/S = P/Q. ઓકે. આ ક્યારે તમે યુઝ કરશો? બ્રિજ માંથી, ગેલ્વેનોમીટર માંથી કોઈ પ્રવાહ પસાર થવો ન જોઈએ. બેલેન્સ અવસ્થા માટે સૂત્ર છે. ત્યારે B અને D માંથી કોઈ કરંટ પાસ થશે નહીં. ઓકે. આ વસ્તુ આપણે થિયરી બેઝ પ્રમાણે સમજ્યા હતા. ફોર નીટ માટે કે જો P/Q એટલે અહીં જોઈ શકો P/Q નો ગુણોત્તર ઇઝ લેસ ધેન R/S હોય, R/S હોય એટલે કે હું એ કહેવા માંગુ બેલેન્સ અવસ્થા નહીં બને. P/Q નો ગુણોત્તર નાનો આવશે, R/S નો ગુણોત્તર મોટો આવશે. આ 2 આવે, આ 5 આવે તો આપ સમજી શકો કે P/Q ઇઝ લેસ ધેન R/S હોય તો આ કન્ડિશનનું પાલન થાય. તો B નું પોટેન્શિયલ, B નું સ્થિતિમાન ડિયર સ્ટુડન્ટ D કરતા વધારે હશે. યાની કે B નું સ્થિતિમાન વધારે, D નું સ્થિતિમાન ઓછું. તો આનું સ્થિતિમાન વધારે, આનું સ્થિતિમાન ઓછું. તો હવે પ્રવાહ વહે, કારણ કે આ બે પોઈન્ટ વચ્ચે એક સ્થિતિમાનનો તફાવત પેદા થયો. બેના સ્થિતિમાન સેમ નથી. B નું હાઈ, D નું લો. તો પ્રવાહ B થી D તરફ વહે છે, B to A તરફ પ્રવાહ વહે છે. આ પોઈન્ટ નીટ માટે છે. તો બેલેન્સ અવસ્થા પતી ગઈ. P/Q is less than R/S પતી ગયું. હવે આવશે સેકન્ડ પોઈન્ટ કે P/Q is greater than R/S હોય એટલે કે P/Q નો ગુણોત્તર એ R/S કરતા મોટો હોય તો સ્થિતિમાન D નું હાઈ બનશે. D નું સ્થિતિમાન હાઈ, B નું સ્થિતિમાન ઓછું. તો D નું સ્થિતિમાન હાઈ, B નું સ્થિતિમાન લો. પ્રવાહ D થી B તરફ વહે છે. આ બંને પોઈન્ટ ખાસ અગત્યના. વેરી કાળજીપૂર્વક આને સમજીને લખજો, 2-3 વખત લખજો તો આ વસ્તુ ખાસ અગત્યની છે. ઓકે. ત્યારબાદ એક મારે પોઈન્ટ સરસ મજાનો કેવો છે કે હિસ્ટન બ્રિજ ખૂબ જ સંવેદનશીલ ક્યારે હોય એ પણ નીટ માટે. હિસ્ટન બ્રિજ ટૂંકમાં WB હું લખીશ. હિસ્ટન બ્રિજ ખૂબ જ સંવેદનશીલ ક્યારે હોય? ખૂબ જ સંવેદનશીલ ક્યારે બને? તો એના માટે કન્ડિશન સાંભળી લો કે જે ચારેય અવરોધ છે એની વેલ્યુ એક સમાન હોય એટલે કે P જેટલો જ Q હોય, Q જેટલો જ R હોય અને R જેટલો જ S હોય. યાની કે ચારેય અવરોધ સેમ ઓર્ડરમાં હોય, સેમ વેલ્યુમાં હોય, આની વેલ્યુ સમાન હોય ત્યારે આપેલ હિસ્ટન બ્રિજ ખૂબ જ સંવેદનશીલ કહેવાશે. ઓકે. તો એટલી આપણે એલનની માહિતી હતી એ મેં તમને કમ્પ્લીટ કરી. હિસ્ટન બ્રિજ સ્ક્રીનશોટ લઈ લો, પછી MCQ જોઈશું. તો ચાલો મિત્રો, હિસ્ટન બ્રિજના એક્સ્ટ્રા દાખલાઓ આપણે ગણીએ. આપેલ પરિપથ તમે જોઈ શકો. તમને ક્વેશ્ચન એવો પૂછ્યો, આપેલ પરિપથમાં BC તાર એટલે આ B પોઈન્ટ અને C પોઈન્ટ, BC તારમાંથી કેટલો પ્રવાહ વહે? ઓકે. અહીંયા તમે જુઓ તો 1 2 3 4 અને 5 અવરોધ છે. ઘણી વખત 5 અવરોધ કે 6 અવરોધ, 5 અવરોધ અથવા તો 6 અવરોધ, તમને આમાં કંઈ ટપો ન પડે. ન તો એ શ્રેણી જોડાણમાં હોય,
અથવા તો ન તો સમાંતર જોડાણમાં હોય, આ જોડાણમાં ન હોય, તો તમારો પહેલો પ્રયત્ન હવે એ હોવો જોઈએ કે હિસ્ટન બ્રિજ બનાવો. ટ્રીક મેં આપી દીધી, 5 અવરોધ 6 અવરોધ, તમને શ્રેણી સમાંતર કુછ પતા ન ચલે તો હિસ્ટન બ્રિજ બનાવવાનો પ્રયત્ન કરવો અનિવાર્ય છે. ઓકે, તો અહીં આપણે જોઈએ 10 વોલ્ટની બેટરી છે, બીસી તારમાંથી વહેતો પ્રવાહ. આ એક હિસ્ટન બ્રિજ જ છે, હિસ્ટન બ્રિજનો જ નમૂનો છે. ઓકે, જોઈએ હિસ્ટન બ્રિજ બધાને કમ્પ્લીટ છે. હિસ્ટન બ્રિજ કેમ બનાવાય એ બધાને આવડે છે. આને આપણે નંબર 1 આપી દઈએ. 1 નંબરનો અવરોધ ધ્યાનપૂર્વક સાંભળો. આ 1 નંબરનો અવરોધ એક છેડો A સાથે, એક છેડો B સાથે. ઓકે સાહેબ, એવી રીતે આ અવરોધ 100 ઓહમ છે, એનો એક અવરોધ B, એક અવરોધ C, એવી રીતે 200 ઓહમ એક અવરોધનો છેડો B, એક અવરોધનો છેડો D. એવી રીતે તમે આને રીડ કરી શકો. તો સૌથી પહેલા ભાઈ હું આ 1 નંબરના અવરોધને જોડું છું. હિસ્ટન બ્રિજ તમારી સામે. આ A પોઈન્ટ, એક છેડો A છે, એક છેડો B છે. તો હિસ્ટન બ્રિજ હવે બધાને ખબર છે, તો હું અહીંયા પોઈન્ટ મૂકી દઉં. આ 100 ઓહમ નો અવરોધ મેં ટીક કરી લીધો. જોડાઈ જાય એને તમે ટીક કરો, જેથી તમને ખબર પડે કે આ અવરોધ જોડાઈ ગયો. અચ્છા, હવે હું આને જોડવાનો પ્રયત્ન કરું, ટીક કરી નાખું, કારણ કે આનો એક છેડો A સાથે જ છે, કારણ કે અહીંયા તો કુછ નહીં જોડા. તો આ એક કહેવાય, 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 આ એક કહેવાય. અને આનો બીજો છેડો C સાથે જોડેલો છે, તો એને હું ડ્રો કરું છું. એક છેડો મેં A સાથે જોડ્યો સ્ટુડન્ટ. ઓકે, અને એક છેડો C સાથે, ઇટ ઇઝ 100 ઓહમ. આ ભી મેં ટીક કરી નાખ્યો, જોડી દીધો. તો હવે હું આને આરામથી જોડી શકું, કારણ કે આનો એક છેડો B એ, એક છેડો C એ. B પોઈન્ટ અને C પોઈન્ટ મારી પાસે આવી ગયા. તો એક છેડો B પોઈન્ટ આગળ અને એક છેડો ડિયર સ્ટુડન્ટ C પોઈન્ટ આગળ, અને આ મારો 100 ઓહમ આ ભી તૈયાર થઈ ગયો. અચ્છા, હવે આગળ વધીએ તો હવે 3 જોડાઈ ગયા, 2 બાકી છે. તો હું આને જોડી દઉં. એક છેડો B સાથે અને એક છેડો D સાથે. P પોઈન્ટ મારી પાસે તૈયાર છે, તો એક છેડો ડિયર સ્ટુડન્ટ B સાથે और એક છેડો D સાથે. ઇટ ઇઝ 200 ઓહમ. આ ભી કમ્પ્લીટ થઈ ગયો, જોડાઈ ગયો. હવે લાસ્ટ બાકી છે, આને આપણે જોડવા જઈ રહ્યા છીએ. એક છેડો C સાથે, એક છેડો D સાથે. C પોઈન્ટ પણ તૈયાર છે અને D પોઈન્ટ પણ ડિયર સ્ટુડન્ટ તૈયાર છે. તો આ ઇટ ઇઝ 200 ઓહમ. ઓકે, આ તમારો આ જે સર્કિટ હતી આ પ્રકારની બની ગઈ. હવે તમારે બેટરી જોડવાની. બેટરીનો ધન છેડો A સાથે છે, તો A ટુ કનેક્ટ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ. યસ, અને ઋણ છેડો બેટરીનો ઋણ છેડો D સાથે કનેક્ટ છે, તો આ મેં D લઈ લીધો દોસ્તો, અને આ આપણો ઋણ છેડો ઇટ ઇઝ નેગેટિવ એન્ડ 10 વોલ્ટ. ઓકે, આ વસ્તુ આપણી હિસ્ટન બ્રિજ તરફ આપણે આગળ કૂચ છે. હવે આપણે ઈ ચેક કરવું પડે કે આ બીસી તારમાંથી વહેતો પ્રવાહ શોધવાનું કીધું, તો હું બેલેન્સ અવસ્થા ચેક કરું. હિસ્ટન બ્રિજની બેલેન્સ અવસ્થા, અને બેલેન્સ અવસ્થાની શરત આપ બધા જાણો છો, 100/200, 100 ઓહમ પાएगा 200 ઓહમ. P/Q is equal to R/100/200. અને આ તમે આરામથી ચેક કરી શકો. 1/2 or 1/2 is equality. તો આ સ્થિતિ શરતનું પાલન થયું. બેલેન્સ અવસ્થા એક શરત છે, એનું પાલન થયું. આથી આપણે કહી શકો કે P/Q is equal to, સમજાવવા માટે R/S, તો કે B અને D, B અને C બેના સ્થિતિમાન સમાન છે. B અને C બંનેના સ્થિતિમાન સમાન. આ હું સમજવા માટે લખું છું. સ્થિતિમાન સમાન હોય તો કોઈ કરંટ BC તારમાંથી નહીં વહે. BC તારમાંથી કરંટ ઇઝ 0. ઓકે, તો આ હિસ્ટન બ્રિજની એપ્લિકેશન છે દોસ્તો. થિયરી તમે સરસ સમજ્યા હોય તો આ રીતે કનેક્ટ હોય. હવે આ કનેક્ટ આ રીતે હોય તો તમે હિસ્ટન બ્રિજ ફૂલ પ્રેક્ટિસ કરો, તો આવું તમે વારંવાર ફોકસ કરશો
તો આ પિસ્ટન બ્રિજ બનાવી શકશો. સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મિત્રો, નેક્સ્ટ દાખલો. આપેલ પરિપથ જોઈ લો. A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે, RAB. કેટલા અવરોધ છે કાઉન્ટ કરો. 1 2 3 4 5 6. શ્રેણી સમાંતરથી કુછ નહીં થાય. તો હિસ્ટન બ્રિજ બનાવવાનો પ્રયત્ન કરીએ. હિસ્ટન બ્રિજ તમારા મગજમાં છે. ઓકે, તો સૌથી પહેલા આ અવરોધ આપણે જોડવાનો પ્રયત્ન કરીએ. એક છેડો A, એક છેડો C. ઓકે, ત્યાંથી આપણે શુભ શરૂઆત કરીએ. તો આ મેં એક લાઈન ખેંચી લીધી. here is A point, here is C point and connect to resistance small r. આ એક જોડાઈ ગયો. અચ્છા, હવે સાહેબ આપણે એવું કરીએ, આને આપણે જોડીએ, કારણ કે આનો એક છેડો A છે, એક છેડો D છે. તો એ પોઈન્ટ તો મારી પાસે તૈયાર છે. ઓકે ઓકે સાહેબ, એક છેડો A સાથે એક છેડો D સાથે કમ્પ્લીટ. ઓકે, ટીક થઈ ગયો. તો હવે સાહેબ આને તમે જોડી શકો, કારણ કે એક છેડો C એ એક છેડો D એ, C and D point is complete. તો આ મેં લાઈન ખેંચી લીધી અને અહીંયા એક અવરોધ આવી ગયો દોસ્તો, સ્મોલ r. આને જોડી દીધો. ટીક કરી લેવું, નહીતર ભૂલાઈ જશે. હવે હું આને જોડું. એક છેડો C, એક છેડો B. C પોઈન્ટ તૈયાર છે, તો એક છેડો C સાથે અને એક છેડો B સાથે. એવી વાત છે દોસ્તો, જોડી દે. આ પણ અવરોધ આવી ગયો, જોડાઈ ગયો. ટીક કરી નાખો. એક છેડો C, એક છેડો B. અહીંયા B પોઈન્ટ આપી દો. હવે આપણે આને જોડી દઈએ. એક છેડો D અને એક છેડો B. તો એક છેડો D એ, એક છેડો B એ અહીંયા આવશે સર્કિટમાં. અચ્છા, તો દોસ્તો આ અવરોધ ઇટ ઇઝ R. ટીક થઈ ગયો? ના સાહેબ, હવે ટીક થયો. ઓકે, 5 અવરોધ જોડાઈ ગયા. એક ભાઈ બાકી છે, એનો એક છેડો A સાથે, એક છેડો B સાથે. અચ્છા, આમ નહીં જોડાય, આમ નહીં જોડાય સ્ટુડન્ટ, આમ નહીં. એક છેડો A ને એક છેડો B. ના, એને ટચ નહીં થાય. આ રીતે, આ રીતે. ઓકે, એક છેડો A સાથે, એક છેડો B સાથે. ટીક કમ્પ્લીટ. ઓકે સાહેબ, હવે A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. ઓકે સાહેબ, હિસ્ટન બ્રિજ. હજી બેટરી બાકી છે દોસ્તો, તો જોઈ લો. અહીંયા હું માપપટ્ટી નથી વાપરતો દોસ્તો. આ બેટરી આવી ગઈ. જે બે બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનું, ત્યાં બેટરી, ઇટ ઇઝ EMF. ઓકે, એટલો લંબાચો જુઓ. R by R. હવે તો તમને આ વેલ્યુ જ છે. R by R ઇક્વાલિટી R by R. તો બેલેન્સ છે. હિસ્ટન બ્રિજ બેલેન્સ છે. હિસ્ટન બ્રિજ બેલેન્સ છે દોસ્તો. હિસ્ટન બ્રિજ બેલેન્સ અવસ્થામાં કા ભાઈ R બટે R ઇઝ ઇક્વલ ટુ R બટે R. તો સાહેબ આ વચ્ચે C અને D નું પોટેન્શિયલ, સ્થિતિમાન સરખું હશે. એની હવે કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. આમાંથી પ્રવાહ જ નથી વહેતો. એને નેક્સ્ટ પરિપથ તમે દોરશો તો આને ડિલીટ કરો. એ વચ્ચેની જે લાઈન છે C અને D વચ્ચે, ત્યાં કોઈ જ અવરોધની રિક્વાયર્ડ નથી. અચ્છા, હવે તો ભાઈ આપણું ઘર બની ગયું. અચ્છા સાહેબ, હવે તમારી જાતે કરવાનું. અહીંથી બેટરીમાંથી પ્રવાહ નીકળો. પ્રવાહને જવા માટે 3 રસ્તા. ઓકે, અહીંયા પ્રવાહ ગયો, અહીંયા પ્રવાહ ગયો, અહીંયા પ્રવાહ ગયો, અહીંયા પ્રવાહ ગયો. આ કેવું જોડાણ? પ્રવાહને જવા માટે એક જ રસ્તો, શ્રેણી. R વત્તા R, આનો જવાબ 2R. આને કાઢી અને અહીંયા 2R. અહીંયા પ્રવાહને જવા માટે અને અહીંયા પ્રવાહને જવા માટે એક જ રસ્તો. તો એ બી હું મસ્ત માર્કર પેનથી તમને હાઇલાઇટ કરું. ઓકે, બધા ડાયા છોકરા, બધાને આવડશે. કેવું જોડાણ? શ્રેણી R વત્તા R, 2R. એકલા રામ તો એમને એમ રહેશે.
તો અહીંયા 2r, અહીંયા 2r, ઇધર r. બોલો 2r 2r r. કેવું જોડાણ? સમાંતર. હવે તો એ તો આપણને આવડી જવું જોઈએ. તો અહીં 2r લખી દો, ગણતરી તમારે કરવાની. 2r 2r and r સમાંતર જોડાણમાં બનાવો સૂત્ર. સૂત્ર બી એકવાર તો હું લખી દઈ. 1/rab. શા માટે? કારણ કે a અને b વચ્ચે સૂત્ર સમાંતર જોડાણ 1/2r વત્તા 1/2r વત્તા 1/r. હવે તમે હિસાબ કરશો. આનો આન્સર સ્માઈલી સાથે મને આપવાનો છે, તમારી જાતે. હું લખીશ પણ. તો આ રીતે આ દાખલો સોલ્વ કરી શકાય હિસ્ટોગ્રામ્સ ની મદદથી. સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મિત્રો, બે એક્સ્ટ્રા એમસીક્યુ તમને સેલ્ફ સ્ટડીમાં આપવામાં આવશે. તો આ સેલ્ફ સ્ટડી એસએસ પરિપથ તમને આપેલો છે. a અને b વચ્ચે અસરકારક અવરોધ એનો આન્સર 2 ઓહમ. તમારે ઈસ્ટર્ન બ્રિજ બનાવવો પડશે. થોડોક જાડો પાડો, પણ કોઈ ચિંતા ન કરે. થોડીક આમાં હું હિન્ટ આપી દઉં. અહીં તમે જોશો ઉપરનો ભાગ જુઓ, એટલો ભાગ, આ ભાગ જુઓ. તો 2/2 and 2/2 બેલેન્સ અવસ્થા. આને તમે ડિલીટ કરી નાખજો. ઓકે, આમાં બે ઈસ્ટર્ન બ્રિજ. હવે એક નીચે આવી જાઓ. આ અને આ બેલેન્સ છે કે ચેક કરો. 2/2 and 2/2 તો આ નીકળી જશે. ઓકે, બાકી તમે હવે a અને i વચ્ચે અસરકારક અવરોધ શોધો. એનો આન્સર 1 ઓહમ. જોઈએ કેટલા દોસ્તો મને વોટ્સઅપ કરે છે. ઓકે.